વાડીમાં 80+ વેરાયટી સાથે છે। એટલે આ બધી કેસર કલમું છે, મારી હાઇટ કરતાં પણ ઊંચી બધી કલમું થઈ ગઈ છે। જો આ બીજી વેરાયટી છે, આ છે સોનપરી। જો તમે સોનપરીનું આખું કલમું છે। આગળ તમને બધી પહેલાં વેરાયટી દેખાડી દઉં। સોનપરી જોઈ, કેસર જોઈ, આ છે તોતાપુરીનું, આ તોતાપુરીનો આંબો છે, આ છે મલ્લિકા। આ એક નેક્સ્ટ। તો કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું આવી ગયો છું સોંસિયા અમારી વાડિયા, જ્યાં ભરાય છે કલમું। આજે પહેલાં બીજો ઓર્ડર છે। પહેલો ઓર્ડર તો હું નહોતો ત્યારે એ લોકો કલમું લઈ ગયા હતા। આજે બીજો ઓર્ડર જે આવ્યા છે મહેસાણા કડીએથી આવ્યા છે જે કલમું લેવા। આજે છે 500 કલમોનો ઓર્ડર છે। તો આગળ તમને દેખાડું કે કલમું કેવી લઈ જાય છે। અને તમે બધા વિશ્વાસપાત્ર આપણે ખેડૂતને કલમું આપીએ એવી બહુ ટ્રાય કરતા હોઈએ। જો આ છે અમારો બગીચો, બહુ મોટો બગીચો છે। બધી જ વેરાયટીની કલમું છે આમાં, એક વેરાયટીની કલમું છે। આગળ તમને વિડીયોમાં દેખાડું। પણ અત્યારે આવ્યા છે આઈસરવાળા ભાઈ કલમું ભરવા। તો કેવી રીતે કલમું ભરે છે અને કેવી સેફ રીતે કલમું ભરે છે, જ્યાં ખેડૂત પાસે સરખી અહીંયા છે જેમ ભરીએ છે એ જ રીતે ત્યાં પોગી જાય એવું અમે ટ્રાય કરતા હોઈએ છીએ। તો આગળ તમને દેખાડું, તો બન્યા રહો વ્લોગમાં। મોટો ઓર્ડર હતો કલમુનો, તો આ બધી કલમું છે, આગળ તમને દેખાડું છે એને। એ બધી કલમું છે, એમાંથી એ બધી વેરાયટી લઈ જાય છે। તો આગળ જો આ બધી કલમું આઈસરમાં ભરાય છે, તમને દેખાડું છું। આ કેટલા ફૂટના આંબા છે, લગભગ 12। બગીચો પણ મસ્ત મજાનો બનાવ્યો છે। આ બધું ફૂલને એવું છોપું છે। અને જે આઈસર ભરાય છે એ આવ્યું છે અત્યારે મહેસાણાનો ઓર્ડર છે। ત્યાં બધા ઓલા ભાઈની ઊભા છે, મહેસાણાથી ઠેઠથી ઓર્ડર લેવા આવ્યા છે અહીંયા। મેં કોન્ટેક કરીને પછી અહીંયા લેવા આવ્યા છે। તો અત્યારે આ 500 કલમ ભરવાની છે, અને પછી થોડાક દિવસ પછી પાછા બીજી કલમું લેવા પણ આવશે। આ બધી વેરાયટીની કલમું ભરાય છે અત્યારે। જો લાઈનમાં બધી જ લખ્યું છે, આ બધી વેરાયટીની કલમું છે। હા, પણ આગળથી તમને આઈસર ભરાઈ જાય પછી તમને બધી કલમોને એવું દેખાડું કે કઈ વેરાયટી સાથે કેવી કલમું છે બધી। मोटा भाई कंधा पे लई लेना हुआ तो है यहाँ लई लेना उन्हें ऊपर एक जना ये ऊपर वाला निकाल देखो बापू। हाँ बापू, ये ऊपर काट दो। आ काटी तो ना टूटी जैसे काटी ना दो। बाजू भरे છે આઈસર, અને બીજું તમને અમારી વાડીની કલમો દેખાડું છું। આ બધું બધી જે વેરાયટીની કલમો છે એને પછી પણ વિડીયો બનાવીશ। તમે જો આ રાજાપુરીની છે બધી, જો કેટલી ફૂટની છે જો। આ છે મિલ્કા, અહીંયા છે આ તોતાપુરી, પછી આ છે સોનપરી, પછી આ છે કેસરની કલમું। જે ફેમસ પહેલેથી જે પહેલી વેરાયટી ચાલુ કરી આ કેસરની છે। અને જુઓ તમે કેટલા ફૂટના આંબા છે। આ બધા એકવાર તમે છોપો વાડીમાં એટલે આ 2 વર્ષમાં આને કેરી આવવા મળે। અમે પણ આમાં પ્રયોગ કરીને પછી જ તે ઓલું કરવી છે, માર્કેટમાં વેચી છે। ના વાડીમાં અત્યારે લગભગ લાખો કલમું છે। એક જ વર્ષની કલમ છે। આ 12માસી આંબાનો છે, પણ એના મોર આવે અને બારે માસ કેરી આવતી, જેમ તમે હાંસવો એ રીતે આને કેરી આવે છે। એક જ વર્ષની કલમ છે, અને આ પણ કલમ છે જુઓ તમે, આ 12 ફૂટની કલમ છે આ। અને આગળ બધે જો આઈસરમાં ભરે છે। અત્યારે 500 કલમનો ઓર્ડર છે। અત્યારે આ વાડીમાંથી ભરવાની છે, પછી બીજી અમારી વાડી છે ઓલી બાજુ, આ બે અમારી જ વાડી છે। આ બાજુમાં બધી વેરાયટીની છે, ઓલી વાડીમાં કેસરની એકલી છે। તો અત્યારે જો પછી આઈસર ભરે છે। આ બધા મજૂરો છે, કઈ રીતે જો તમે એટલી મોટી કલમોને સેફ રીતે ભરે છે કે જે માલિક છે ખેડૂત સુધી સરખી રીતે પોગે, મૂડીને કંઈ નુકસાન ન થાય રીતે। એટલી મોટી આ છે। આ જો ખાલી એટલી મોટી કલમ છે આ। समझो मैं बता रहा हूँ ये कौन सा है? જે ઓલા ભાઈ ઊભા છે એ ટ્રેડ મહેસાણાથી લેવા આવ્યા છે। તો એ કહે છે કે એક કલમોને ઉતારવાની છે એટલે ઓલી બાજુ મૂકો। એવી સોનપરીની છે, બધી વેરાયટી સાથેથી કલમો લઈ જાય છે। બધી જ વેરાયટીની કલમો હતી, હવે થોડીક 4-5 પડી છે। બધી સોનપરી છે, તોતાપુરી છે, મલકીના છે, એ બધી જ આમાં વેરાયટી લઈ ગયા છે। અને પસંદ વેરાયટી લઈ ગયા છે ખેડૂતો, છે બીજે વાડીમાંથી ભરવાની છે। અત્યારે થોડીક ભરે છે, જો કેવી રીતે ભરે છે તમે જુઓ, કે તમારી સુધી સેફ રીતે પોગી જાય એ રીતે ભરે છે। આ બધી કલમું 12 ફૂટની બધી કલમું છે, જે 2 વર્ષમાં તમારે ત્યાં કેરી આવી જાય છે આમાં કલમુમાં।
જો આ બાજુ પણ કલમું છે અને ઓલી બાજુ અમારા ઘનશ્યામભાઈ ઊભા છે એને વધારે ઇન્ફોર્મેશન છે એનીમાં છે કેમ કે એ બધું કલમું ને બધું બનાવે છે, ક્યાંથી ગોટલા લાવવાના, કેમ બધા ડીટલા ચડાવવાના એ બધું કરે છે. તો આગળ એ કલમુની ઇન્ફોર્મેશન વધારે સારી આપશે કેમ કે હું તો ક્યારેક જ ફાર્મમાં આવું છું. તો આ બધું જોવા બધી કલમું છે. અમારે 5 ફૂટના રોપા તૈયાર થઈ ગયા છે. જો ઘનશ્યામની હાઈટ અમારે 6 ફૂટ છે તો તેને ખંભે પોગે છે. તો આ બધા જ રોપા અત્યારે 5-5 ફૂટના તૈયાર છે. અને આ છે કેસરની વેરાયટી છે જે અત્યારે સોંસિયાની જે પ્રખ્યાત અમારે સૌથી વધારે અમારે કલમું અહીંથી સોંસિયામાંથી લઈ જતા હોય તો આ કેસર છે. તમને આગળ જઈને બધી દેખાડું. જોવો એ બધી વેરાયટી થઈ ગઈ છે. જુઓ ફૂલ બધા ડાળા આવેલા છે આના. અને ગેરંટી હોય છે કે 2 વર્ષમાં આને તમે સાર સંભાળ રાખો ને વાડીમાં લઈ જઈને છોપો એટલે 2 વર્ષમાં આને કેરીનું ઉત્પાદન આપી દેશે અમારા કેસર કેરી. અને ફળ બળની બધી જ ગેરંટી લેવામાં આવે છે કે ફળ આનું કે નાનું ન હોય. અને જુઓ આ પણ કેટલી મસ્ત મોટી કલમો થઈ ગઈ છે. જુઓ તમે આગળ વેરાયટીની છે તમને દેખાડો. આ બધી છે કેસર અને ઓલી બાજુ સોનપરી છે, તોતાપુરી છે, રાજાપુરી છે, એ બધી કલમું છે. તમને આગળ જઈને દેખાડું. પણ તમને દેખાડું. જુઓ તમે આ સોનપરીની હતી. પછી આ છે સોસા, આ સોસાની છે. પછી આગળ અહીંયા પણ સોનપરી છે. આ છે 12 જે 1 વર્ષમાં 3 વખત કેરી આપે છે. 12 આંબો છે. પછી આ છે લંગડો. જો તમે લંગડો છે, તોતા છે. પછી આ છે બદામ, આ છે બદામી કેરીનું. આ છે ફજલી. આ પછી સોનપરી આવી ગઈ છે એપલ કેરી. તમે સફરજન તો આપણે એપલ હોય છે પણ એપલ વેરાયટીની કલમ છે. આ છે આમ્રપાલી અને આ છે 12 જુઓ તમે 12 મેં તમને કીધું કે સિઝન પ્રમાણે કેરી પણ આવતી હોય. જુઓ તમે આ વર્ષમાં 3 વખત એને કેરી આવે છે. આગળ પણ છે બધી તમને ખરું. અને આપણી પ્રખ્યાત કેસર કેરી છે.